રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ અમે શાકભાજીના પાકની માલિપા અમારે મરચી કરવી છે, તો ગયા વર્ષે કઈ કંપનીની સારી મરચી થઈ છે? અને મરચી તો સારી થઈ હતી તે, પણ રોગ જીવાત પણ એમાં ઓછા લાગે, આથરા માટે મરચા હારા લાગે, અને દળવા હોય લાલ મરચા તમને કહું તો એમાં કઈ વેરાયટી સારી, અને લીલા મરચા તમને કહું ગાંઠિયા બાઠિયાની અરે ધબડાટી બોલાવે મજા બોલાવી હોય તો કઈ વેરાયટી આપણે સારી કરવી જોઈએ? હવે એમાં એક કંપની છે આપણી સ્થાનિક ગુજરાતની કંપની, જેને ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ટેકનોલોજીમાં, અને બદલતા સમયની સાથે, બદલતા વાતાવરણની સાથે, બદલતા ક્લાઇમેટની સાથે, કે ભાઈ ગરમી પડતી હોય, ઠંડી પડતી હોય, કે પછી ઝાકળછાયું વાતાવરણ હોય, અને વધારે પડતી જ્યારે ઋતુ બગડતી હોય, એવા સમયમાં જે વેરાયટી સારી ઉભી રહે, રોગ પ્રતિકારક શક્તિ પોતાના ઓલામાં ખમવાની તાકાત હોય. કેવી રીતે કે ભાઈ 4-5 દિવસ માટે વાતાવરણ બગડી ગયું હોય તો બીજી અન્ય વેરાયટીની મારી પાસે વાયરસ આવી જતા હોય છે, પાંદડા કુકડાઈ જતા હોય છે, મરચાઈ તમને કોઈ વાળકા થઈ જાય છે, અને ડીટલાય કાળા પડી જતા હોય છે. તો હવે એમાં કોઈ સારી એવી વેરાયટી હોય તો એક છે સુકીતુ સીડ્સ કંપનીની મીવા, MEEVA હાઇબ્રિડ F1 ચીલી સીડ્સ મીવા નામની વેરાયટી છે. બરોબર, ડબલ પટ્ટામાં તમને કોઈ આવશે અને જોરદાર વેરાયટી, એકદમ ગ્રીન અને પોપટી કલરમાં આવશે. તમારે લાલ મરચામાં પણ ઉત્તમમાં ઉત્તમ છે, પછી લીલા તમારે વેચવા હોય તો એમાં પણ ઉત્તમ છે, અને પછી તમારે એને આથરું બનાવવાનું હોય, મરચા થોડાક સૂકવીને આપણે આથરું બનાવતા હોય ને ઘરે, કે ભાઈ મરચા લઈ આવો અઠવાડિયું તમને કોઈ બોળો નાખે ને પછી નાખીને તરીકે હૂકવે, તો એ આથણામાં પણ જોરદાર વેરાયટી હોય તો બે વેરાયટી છે, એક મીવા વેરાયટી છે અને એક બીજી વેરાયટી આવશે પ્રાડો. બરાબર છે, જે પ્રાડો વેરાયટી છે એ બોલર સેગમેન્ટની માલ આવશે, મોટું તમને કોઈ જોરદાર મરચું થશે, અને લીલા વેચવામાં પણ તે અને લાલ વેચવામાં પણ આ બંને વેરાયટી સારામાં સારી છે. ભારતના આંકડા અનુસાર ગયા વર્ષે બહુ સારામાં સારા મરચીના ઉત્પાદનની માલિપા કોઈ વેરાયટી સારી હોય તો બે વેરાયટી છે, એક છે પ્રાડો અને એક છે બીજી મીવા. આ બંને વેરાયટી છે જે શું કહેવાય કે જાડું મરચું પછી પિકાડોર સેગમેન્ટમાં કહેવામાં આવે છે, અને લીલા લાલ અથાણામાં તેમજ સુકવણીમાં એમ ત્રણેય પ્રકારમાં ચાલે છે. બરોબર, પોપટી કલરના કલરનું મધ્યમ તીખું અણીદાર મરચું બજારમાં હર હંમેશ અન્ય મરચા કરતા સારા ભાવ પણ મળે છે. એટલે કે એવરેજ આપણે જે ખર્ચા કરીએ છીએ એમાં તમને મરચામાં ઉત્પાદનમાં પણ ફાયદો મળે અને ભાવમાં પણ ફાયદો મળે. આ બંને વસ્તુ એક બહુ એવો સારો એવો આપણને ટેકો મળી રહેશે. વાયરસની સામે રોગ પ્રતિકારક છે, ટોલરન્સી વધારે છે. મેં તમને પહેલા કીધું એમ કે ભાઈ 2-4-5 દિવસનું વાતાવરણ ખરાબ થયું હોય તો એ મરચામાં એમાં સારો તમને લાભ મળે છે. મિનિમમ સારવારમાં પણ સારું ઉત્પાદન મળે છે. એટલે કે દવાઓ તમારે એકાત્રા દવા નાખવી પડે અને પંપ તમને કોઈ ખંભે લઈને પટ્ટા પડી જાય વાહામાં, એવું કાંઈ થાય નહીં. એમાં તમને પણ સારામાં સારો ફાયદો મળે છે. બીજું, પ્રથમ વીણી, આ ખાસ યાદ રાખજો, પ્રથમ વીણી ડાયરેક્ટ જો તમે બી નાખી દીધી હોય, બીબડા તમે ડાયરેક્ટ નાખી દીધા હોય તો 70 થી 75 દિવસે પ્રથમ એની વીણી આવી જાય છે, એટલે કે પેલી વીણી આવી જાય છે. એટલે કે તમારે ડાયરેક્ટ બીબડા નાખી દીધા હોય 2 મહિના ચા હોય તો એને ફૂલડા ધીમે ધીમે આવવા માંડે છે, એટલા માટે ડાયરેક્ટ. બરોબર, અને જો ધરુવાળિયું કરીને તમે નાખો તો 60 દિવસે તમારે હુંડલા મરચો તમારે ઉતારી લેવાના થતા હોય છે. બરાબર છે, એવી જ રીતે મીવા મરચી છે. બરોબર, એમાં 17 થી 20 સેન્ટીમીટર લાંબુ મરચું છે, એટલે કે લાંબુ મરચું છે, ભરાવદાર મરચું છે. મરચાની અંદર બીજની સંખ્યા જાજી આવે, એટલે કે વજન પણ સારું એમાં આવે છે, રોગ પ્રતિકારક શક્તિ એમાં પણ સારી આવે છે, અને લીલા તેમજ સુકવણી તેમજ ડ્યુઅલ પરસ્પરમાં ચાલે પણ. એટલે કે તમારે કોઈ પણ વાતાવરણ હોય અને વાતાવરણની સામે અનુકૂળતા આવે એવી વેરાયટી છે. ખાસ કરીને આ બંને વેરાયટીઓ તાકાતવર વેરાયટી છે, એટલા માટે તાકાતવર ઉત્પાદન આપે છે, એટલા માટે ખોરાકે પણ એને તાકાતવર જ હોવો જોઈએ. જેમ કે ઘટોજગજ ભીમનો છોકરો, ભીમે તમને કોઈ કેવો માણસ હતો, એવી તાકાત વાળો માણસ હતો, તેનો છોકરો કેવો જોઈએ, એની કરતા ડબલ તાકાત વાળો માણસ છો કે નતો, કારણ કે જેના બાપમાં તાકાત હોય એના દીકરામાં 100% તાકાત હોય. એવી રીતે તમે આ એના બાપમાં તાકાત છે તો આપણે
એટલું જ એને ખાતર આપવું જોઈએ વ્યવસ્થિત. કોઈ પણ દવા નાખે પાંદડામાંથી તમે રોગ કાઢી શકો, ફૂગ કાઢી શકો, વાયરસ ને થોડોક તમે કંટ્રોલ કરી શકો. ઉત્પાદન માટે તમારે સારામાં સારું એને ખોરાક જ આપવો જોઈએ. ચાહે તમે એને ઝીંક આપો, મેગ્નેશિયમ આપો, કેલ્શિયમ આપો, બોરોન આપો, મેનિબ્લોડમ આપો, એમિનો એસિડ આપો, એગ્રોસિલ નું મહાલાભ આપો તમ તારે, બરાબર છે. સલ્ફર મિલ નું તમે ટેકનો ઝેડ વાપરો, કે ન્યુ ફાર્મ કેમિકલ નું વિટા ઝીંક વાપરો, કે ઓમકાર નું ઝીંક પ્લસ વાપરો, બરાબર છે. પરંતુ માઇકો રાજા કોઈ પણ કંપનીનું વીઘે 2-2.5 કિલો લેખે ફરજિયાત આપો, કારણ કે મૂળિયા જયારે ખીલા ધરી દીધા છે ને ત્યારે પાછું ખાતર લઈ શકશે. અને ખાતર તમે એને ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત અને વધારે આપશો તો ઉત્પાદનમાં આ બંને વેરાયટી તમારે ઉત્પાદનમાં બંને વેરાયટી એકબીજાનો બાપ છે. એટલે તમે સુકેતુ સીડ્સ કંપનીની મીવા અને પ્રાડો આ બંને વેરાયટી તમે કરી શકો છો. એમની દૂધીની પણ વેરાયટી આવે છે, મખમલી આવે છે, એકદમ બોટલ દૂધી થાય છે. અને માર્કેટમાં લઈ જાવી આપણે બહુ સરળ છે, કારણ કે એના ભાવ આવતા હોય ને આપણને તો હોશે હોશે લઈ જવાનું મન થાય. ચાહે તમે ગાડી વાહન લઈ જાઓ, ટેમ્પામાં નાખો કે આખું ટ્રેક્ટર ભરી જાઓ, પણ આપણને ભાવ આવે, આપણો માલ વેચા જતો હોય, એકદમ બોટલ ગાઢ દૂધી થતી હોય, લીલી કાચ દૂધી થતી હોય, બરાબર, તો જ આપણને એમાં ફાયદો મળે છે. અને આ બંને વસ્તુ એવી છે, ત્રણે વસ્તુ કે તમે મરચા કરો કે દૂધી કરો, બારે સારે થાય, ગમે ત્યારે થાય, તમારે ગમે ત્યારે આનું વાવેતર કરી શકો છો. અને આપણી સ્થાનિક ગુજરાતની કંપની છે એટલે એવું ન માનતા કે આ લોકલ છે. ટોપ કંપનીની અત્યારે સેલિંગમાં અત્યારે હાઈએસ્ટ વસ્તુ આની વેચાય છે, કારણ કે એને ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અને આગળ પણ ટેકનોલોજીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરશે એ જ કંપનીના બિયારણો ચાલવાના છે, કારણ કે ટેકનોલોજી દાડે દિવસે તમને બહુ મોટી થતી જાય છે. અને ત્યારે કોઈ કંપની કઈ ટેકનોલોજી લઈને આવે કાંઈ નક્કી નથી. વિદેશી કંપનીના જે આપણે મરચા ને દૂધિયા તુરિયા કરતા એમાં આપણી આ ભારતની ખાસ કરીને ગુજરાત માટે ગૌરવ લેવાય એવી વાત છે. સુકેતુ સીડ કંપની વાળાએ તમને ડંકો વગાડી દીધો છે. અને હરેક ડીલર પાસે આજુબાજુના ગામડામાં તમને અથવા તમારા તાલુકામાં છે, જિલ્લામાં છે, બધે આ બધી એની વેરાયટી તમને મળી રહે છે. શાકભાજીમાં અત્યારે નંબર 1 છે, એકો છે. આવા જ વિડીયોને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે ઇન્સ્ટાગ્રામમાં છે, ફેસબુકમાં છે, અને હવે યુટ્યુબમાં છે. તમ તારે એટલે જ્યાં આપણો વિડીયો આવે ને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો કે કેવો વિડીયો લાગ્યો. વધુ વિડીયો માટે જોતા રહો આપણી ચેનલને ખેતી કા સાગર. જય જવાન, જય કિસાન.